ઇન્ડિગો એરલાઇન્સ અને ભારતનું તરફથી ધોવાણ થઈ રહ્યું છે, આબરૂની નીલામી પણ થઈ રહી છે. એ રીતની અવ્યવસ્થા ફાટી નીકળી છે. ઉડાન યોજનાઓ પોકળ અને ઢોલ ફાટ્યો છે. ઇન્ડિગોની હજારો ફ્લાઇટ રદ અને પ્રજાની લાચારી વચ્ચે સરકારના સબ સલામતના દાવાથી હવે લોકો અકળાઈ ગયા છે. નવા નિયમો લાગુ કરવામાં 2 વર્ષનો સમય હતો, છતાં ઇન્ડિગોએ કોઈ કામગીરી કરી નહીં અને ડીજીસીએ દ્વારા પણ કોઈ ચકાસણી કરવામાં આવી ન હતી. પાયલોટ્સના આરામ નિયમો સુધરાયા જેથી તેઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે, પણ નિયમોનું યોગ્ય અમલીકરણ થયું નહીં અને પ્રજા પીડા ભોગવતી રહી. ભારતના સિવિલ એવિએશન માર્કેટનો 60% ભાગ ઇન્ડિગો પાસે છે. નવા નિયમોના અમલીકરણની સાથે જ ફ્લાઇટ્સ ટપોટપ કેન્સલ થવા લાગી અને સરકાર ઊંઘથી જ રહી ગઈ છે. ઇન્ડિગો એરલાઇન્સની હજારો ફ્લાઇટ ટપોટપ કેન્સલ થવા માંડી છે અને તેના કારણે ભારતના સિવિલ એવિએશન સેક્ટરમાં મોટો ભૂકંપ આવી ગયો છે. તેના કારણે લાખો પ્રવાસીઓ અટવાઈ ગયા છે અને આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે. એરપોર્ટ પર મુસાફરો ક્યાંક ગરબા ગાઈ રહ્યા છે, ક્યાંક બખાડો કરી રહ્યા છે, ક્યાંક ભડાસ કાઢી રહ્યા છે. મહત્વની વાત એ છે કે ઇન્ડિગો ભારતની સૌથી મોટી એરલાઇન કંપની છે. તે ભારતની ડોમેસ્ટિક ફ્લાઇટને લગભગ 60% ભાગ સંભાળે છે. વર્તમાન સમયમાં ડીજીસીએ તે દ્વારા લાગુ કરેલા નવા ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન નિયમોને માપદંડોના કારણે એક ફ્લાઇટ જે પાયલોટ છે તેઓની અછત સર્જાઈ ચૂકી છે. તો બીજી તરફ નવા ક્રૂ રેસ્ટ અને ડ્યુટી નિયમોના કારણે પણ કામ કરવામાં મોટી મુશ્કેલી સર્જાઈ રહી છે અને માટે જ આ ધમાલ છે. ગયા મહિનાથી નવા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. ઇન્ડિગો દ્વારા નવા નિયમોના અમલીકરણની કોઈ તૈયારી કરવામાં આવી ન હતી. તેના કારણે ડિસેમ્બરની શરૂઆતથી જ મોટા પાયે અવ્યવસ્થા સર્જાવા લાગી હતી અને પ્રજાએ ભોગવવાનો વારો આવ્યો છે. લોકોમાં ચર્ચા છે કે સરકાર દ્વારા નિયમોના નવા ધતિંગ લાવવામાં આવ્યા અને તેના કારણે પાયલોટોને એકાએક કામ પર આવતા બંધ થઈ ગયા અને આરામ કરવા લાગ્યા. તેને કારણે ડોમેસ્ટિક એવિએશનને મોટી અસર થઈ હતી. સરકારની અનાવરત અથવા તો નિયમોને લાગુ કરવાના ઉતાવળને કારણે પ્રજાને ભોગવવામાં આવી તેવું કહેવાવાળો એક મોટો વર્ગ છે. જાણકારોના મતે સોમવારે ઇન્ડિગોની લગભગ 50% ફ્લાઇટો ઓપરેટ થઈ શકી ન હતી અને ત્યારબાદ તરફ અંધાધૂંધી છે. મંગળવારે 35% ફ્લાઇટ ઓપરેટ થઈ ન હતી. બુધવારે આંકડો 19.7% આવી ગયો અને ત્યારબાદ ગુરુવારે અને શુક્રવારે તો એવિએશન સેક્ટરમાં ભૂકંપ આવી ગયો હતો. ઇન્ડિગોને લગભગ 1500થી વધારે ફ્લાઇટ કેન્સલ થઈ હતી. તો બીજી તરફ અન્ય એરલાઇન્સ દ્વારા આ તકનો લાભ લઈને લોકોને લૂંટવાનું શરૂ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે જ્યાંથી સિંગલ રૂટની ફ્લાઇટ 8 થી 10 હજારની થતી હોય છે, ત્યાં 40 થી 50 હજાર સુધીના તોતિંગ ભાડા વસૂલવામાં આવ્યા હતા. ઉડાન યોજના ચલાવવામાં પોકળ ઢોલ પૂરતી સરકારે પ્રજાની પીડાને હવામાં જાણે ઉડાડી દીધી હોય તેવો માહોલ હાલ તો દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નવા એફડીટીએલ નિયમો હેઠળ પાયલોટને અઠવાડિયે 36 કલાક જ આરામ કરવાની મંજૂરી હતી, જે વધારીને 48 કલાક કરી દેવામાં આવી છે. તે ઉપરાંત નાઇટ લેન્ડિંગની પહેલા 6 ફ્લાઇટની મર્યાદાને ઘટાડીને 2 કરી દેવામાં આવી હતી. એવું ચર્ચાઈ રહ્યું છે કે તેના કારણે ઇન્ડિગોના ક્રૂ રોસ્ટર પર મોટી અસર થઈ હતી. નવા નિયમોના ઉદ્દેશ પાયલોટ્સને થાક ઓછો લાગે, તેને માનસિક શાંતિ મળી રહે તેનો હતો, જેથી વિમાનને અને પ્રવાસીઓની રક્ષામાં કોઈ ખામી ના આવે અને કોઈ મોટો એક્સિડન્ટ ન થાય. મહત્વની વાત છે કે ભ્રષ્ટ તંત્ર અને લાંચી અધિકારીઓને વહીવટીયા નેતાઓ દ્વારા તમામ મુદ્દે બાંધછોડ કરવામાં આવે છે. તેના કારણે લોકો પરેશાન થાય છે તેવું લોકોનું કહેવું છે. એરલાઇન્સ અંગેના નવા નિયમો જૂન 2024માં લાગુ થયા હતા અને તે સમયે ઇન્ડિગો અને અન્ય એરલાઇન્સના દ્વારા તેના વિરોધ કરવામાં આવ્યો હતો, જેના કારણે નિયમોનું અમલીકરણ પાછું ઠેલાયું હતું. એરલાઇન્સનો તર્ક હતો કે નવા નિયમોના અમલીકરણ માટે તેમને વધારે સ્ટાફ ભરવો પડશે અને તેને તબક્કાવાર કામમાં પ્રવૃત્ત કરવો પડશે. તેના કારણે દિલ્હી હાઈકોર્ટ આદેશ બાદ ડીજીસી દ્વારા એરલાઇન્સને તૈયારીનો સમય આપીને આ વર્ષે આ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. આ નિયમો 2 તબક્કામાં લાગુ કરવામાં આવ્યા હતા. પહેલો તબક્કો હતો કે જુલાઈમાં લાગુ કરવામાં હતો, બીજો તબક્કો નવેમ્બરમાં શરૂ કરાયો હતો. જાણકારો માને છે કે પહેલા તબક્કામાં ખાસ કોઈ સમસ્યા આવી ન હતી. તેમાં એરલાઇન્સ અને પાયલટ્સ તથા અન્ય ક્રૂ મેમ્બર્સને તેમની સવલતો મળી ગઈ હતી. બીજા તબક્કામાં રેડ આઈ ફ્લાઇટ માટે પાયલટ્સ ઉપયોગમાં અને તેમની ટીમની સંસ્થામાં કાપ મૂકવામાં આવ્યો હતો. તેને કારણે ઇન્ડિગો અને અન્ય એરલાઇન્સની કામની સૌથી વધારે સમસ્યા પેદા થઈ હતી. ઇન્ડિગો મોટાભાગે રાત્રે વધારે ફ્લાઇટ ઓપરેટ કરતી હોય છે. ઇન્ડિગો દ્વારા દરરોજ 2300થી વધારે ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવે છે, જે 90થી વધારે ડોમેસ્ટિક ડેસ્ટિનેશન્સ અને 45 ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન્સને કનેક્ટ કરે છે. ઇન્ડિગો ઓછા કર્મચારીઓ દ્વારા આ કામ પર પાર પાડતી હતી અને નવા નિયમો આવતા તેની પોલ ખુલી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે દરરોજ સામાન્ય 10% ફ્લાઇટ પણ રદ થાય તો ઇન્ડિગોની 250 ફ્લાઇટ રદ થાય તેમ છે. તેની સરખામણીએ એર ઇન્ડિયાએ ખાસ અસર થાય તેમ નથી. તે સિવાયની અન્ય એરલાઇન્સને તે સાવ ઓછી અસર થવા પામે છે. ઇન્ડિગોની પાસે જે પ્લેન્સ છે તેના મોટાભાગના એરબસ A320 જેવા નેરો બોડી વિમાનો છે. આ વિમાનો દ્વારા એક જ દિવસમાં ઘણી ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવે છે. તેના કારણે સ્થિતિ એવી આવી ગઈ છે કે એક ફ્લાઇટ
ગ્રાઉન્ડેડ થાય તેના પગલે તેની આગળની બધી જ ઉડાન પણ રદ કરવાનો વારો આવે. DGCAના મતે નવા નિયમો કરવાના કારણે નવેમ્બરમાં ઇન્ડિગોની 1232 ફ્લાઇટ રદ થઈ હતી. તેમાંથી 755 ફ્લાઇટ ક્રૂ અને FTS સાથે સંકળાયેલી સમસ્યાઓને કારણે 258 હવાઈ ક્ષેત્ર અને એરપોર્ટના પ્રતિબંધો તથા 92 ફ્લાઇટ એર ટ્રાન્સપોર્ટેશનના નિયમોના કારણે રદ થઈ હતી. 127 ફ્લાઇટ રદ થવાના કોઈ નક્કલ જે કારણો છે તે સામે નથી આવ્યા. જોકે સમજવા જેવી વાત એ છે કે ખરેખર એરલાઇન્સ પાસે પાયલટ્સની અછત છે. એરલાઇન્સ એવો આરોપ મૂકે છે કે DGCA નવા નિયમો કારણે પાયલટ્સની અછત સર્જાઈ છે એ લોકોને ભોગવવામાં આવ્યું છે. બીજી તરફ પાયલટ્સના એસોસિએશન જણાવે છે કે એરલાઇન્સ કંપનીઓ ખોટું વધી રહી છે. તેમની અપૂરતી તૈયારીઓ અને આયોજનના કારણે આ સ્થિતિ બનવા પામી છે. DGCA કડક નિયમોના કારણે એરલાઇન્સને નવા રોસ્ટર બનાવવામાં મુશ્કેલી પડી રહી છે. તેમજ રોજિંદી ફ્લાઇટ ઓપરેટ કરવા માટે તેમને નવા નિયમો પ્રમાણે વધારે મેન પાવર અને પાયલટની જરૂર પડે છે. ઇન્ડિગો દ્વારા પહેલાથી ઓછા સ્ટાફમાં કામ કરવાની વૃત્તિ અમલમાં મુકાયેલી હતી. તેના પગલે DGCAના નિયમો તેની કામગીરીના શોષણ અને પ્રજાની લૂંટનો ફુગ્ગો ફોડી કાઢ્યો છે. એસોસિએશનનો એવો દાવો છે કે હાલ નવા નિયમોના અમલીકરણ પહેલા 2 વર્ષનો પૂરતો સમય અપાયો હતો, પરંતુ ઇન્ડિગો દ્વારા કોઈ નવી ભરતી કરવામાં આવી નથી, પગાર વધારવામાં આવ્યા નથી અને ઓછા સ્ટાફ સાથે કામ લેવામાં આવ્યું છે. તો બીજી તરફ ચર્ચા એ પણ છે કે નવા નિયમો પ્રમાણે ઇન્ડિગોને 24,422 કેપ્ટનની જરૂર છે. તેની સામે કંપની પાસે માત્ર 2360ની આસપાસ કેપ્ટન છે. આ તો માત્ર કેપ્ટનની વાત થઈ. તેમની સામે કો પાયલટ અને અન્ય ક્રૂ મેમ્બર્સની જે પણ ગણતરી કરવી પડી, જેથી સ્ટાફની અછત ખૂબ મોટા પાયે થાય તેમ છે. જાણકારો માને છે કે ઇન્ડિગો દ્વારા તમામ પ્રકારના ખર્ચ પર કાપ મૂકીને લોકોને સસ્તી ફ્લાઇટ આપવામાં આવતી હતી. હવે સ્ટાફ ભરવામાં આવશે, તેમની વધારે સ્ટાફનો પગાર પણ ચૂકવવો પડશે. તે ઉપરાંત ફ્યુઅલ ભાવમાં વધારો થતો જ રહ્યો છે, તેને કારણે તેમને ખર્ચ પણ વધી જાય તેમ છે. હવે ઇન્ડિગોને જેવા લૂંટારા એરલાઇન્સને પ્રોફિટ જાળવી રાખવા અને વધારવા માટે લોકોની પાસેથી વધારે ભાડું વસૂલ કરાશે તેવી વાત પણ લોકો કરી રહ્યા છે, અથવા તો ઓછા કર્મચારીમાં જ કામ કરવાની પોતાની વૃત્તિ ચાલુ રાખીને લોકોનું અને પાયલટ્સનું જીવન જોખમમાં મુકાય તેવા અમાન્ય કામ પણ થશે. મહત્વની વાત છે કે હાલમાં ભારતમાં સિવિલ એવિએશનના વાત આવે તો ઇન્ડિગો અને ટાટા પાસે આ સેક્ટરને અંદાજે 90% હિસ્સો છે. તેઓ પોતાની રીતે બજારને વેચીને કામ કરી રહ્યા છે. તેના કારણે પ્રતિસ્પર્ધાનું આખું વાતાવરણ સંતુલન ખોરવાઈ ગયું છે. લોકો માને છે કે આ સેક્ટરમાં નવી એરલાઇન્સને આમંત્રણ આપવું જોઈએ. તેના દ્વારા ભાડા ઘટાડવામાં આવે, સારી સેવા આપવામાં આવે, સ્ટાફનો આરામ આપવામાં મોટો ફાયદો થાય તેમ છે. સરકાર અને કંપનીઓના મેળાપીપણામાં પ્રજાને ભોગવવામાં આવ્યું છે. ભારત સરકાર સામે મેળાપીપણા કરી જો કામ કરતા આવડે તો દુનિયાની કોઈ તાકાત તેમને રોકી શકે તેમ નથી. ઇન્ડિગોની તાજેતરમાં સર્જાયેલી સમસ્યાને તે વાતનું જીવંત ઉદાહરણ છે. કંપની નવા નિયમો માનતી નથી, તેના અમલીકરણની કોઈ વ્યવસ્થા નથી. તેની સામે લેવાની જગ્યાએ કામ કરવાની જગ્યાએ કેન્દ્રીય સિવિલ એવિએશન મંત્રી નાયડુ પાયલટ્સને માનવતા દવાખાનું કરીને ફરજ ઉપર હાજર રહેવાનું આડકતરું દબાણ કરી રહ્યા છે. તેઓ ઇન્ડિગો સામે તપાસ કરીને પગલાં લેવાના અને દંડ ફટકારવાના વાયદા કરી રહ્યા છે. લગભગ પૂરા થાય તેવા નથી તેવું લોકોનું માનવું છે. કોઈ પણ દુર્ઘટના કે સમસ્યામાં તપાસ પૂરી થઈને ખરેખર દોષિત વ્યક્તિ, સંસ્થા કે કંપનીને સજા કરાઈ હોત તો તેઓ લગભગ કોઈ દાખલા નથી. શરમજનક બાબત એ છે કે પ્રજા 6 દિવસથી પીડાઈ રહી છે. ઘણાએ પોતાના લગ્ન ગુમાવ્યા તો કોઈએ પોતાના પરિવારને ભૂખતા રહેવું પડશે, કોઈએ પોતાના પરીક્ષા ગુમાવી તો કોઈએ નોકરીની તક ગુમાવી છે, તો કોઈએ બીજી કોઈ સમસ્યા થઈ છે. પ્રજાને તમામ પીડા ઉપર ભ્રષ્ટ અધિકારીઓ પડદો પાડી દેશે અને કંપનીની સવલતો આપીને મુક્ત કરી દેવામાં આવશે. સૂત્રોનું મતે DGCA દ્વારા નિયમોનું અમલીકરણ હાલ પૂરતું અટકાવી દઈને પાયલટ્સને કામ પર પાછા ફરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં પાયલટ્સ ઉપર દબાણ આવી ગયું તો તેમનું જીવનું જોખમ સર્જાયું કે તેમની માનસિક સ્થિતિને કારણે પ્લેન ક્રેશ થયું તો તેની જવાબદારી કોણ લેશે? કોઈને ખબર નથી. થોડા સમય પહેલા અમદાવાદમાં તૂટી પહેલા પ્લેનની પણ જવાબદારી આખરે તો પાયલટના માથે નાખીને આતંકી લેવાયા હતા. આવા કિસ્સા વધવા લાગશે તો પ્રજાની સલામતીનું સ્થિતિ શું થશે તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. દર્શક મિત્રો, આ હતું ઇન્ડિગોનું D99 અને આ હતી લોકોની ચર્ચા. દર્શક મિત્રો, સમાચાર આપને કેવા લાગ્યા તે અમારી YouTube, Twitter, Insta તેમજ Facebook પેજ પર લાઈક, કોમેન્ટ જરૂરથી કરશો. ને હા, અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.